લેક્ચરની અંદર આપનું સ્વાગત. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા હતા કુદરતી સંસાધન. એની અંદર કુદરતી સંસાધન જે પાઠ કરવો એની અંદર 3 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે. આપણે જોઈ ગયા કુદરતી સંસાધન એટલે શું, કુદરતી સંસાધન કોને કહેવાય, કુદરતી સંસાધનના ઉપયોગ ખોરાક તરીકે, શક્તિ સંસાધન તરીકે અને કાચા માલ તરીકે. ત્યારબાદ આપણે જોયું કે જમીનનું નિર્માણ અને જમીનના પ્રકાર. હવે આજે આપણે જોઈએ કે જમીન ધોવાણ. તો વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંસાધનની અંદર જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ. તો આપણે સૌથી પહેલા વાત કરીએ તો જમીન ધોવાણ. તો જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ કોને કહેવામાં આવે? તો જમીન ધોવાણ એ જમીનના કણો હવા અને પાણીથી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. જમીનના કણોનું હવા અને પાણીથી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું એને જમીન ધોવાણ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, જમીન ધોવાણ એ કેવી પ્રક્રિયા? તો જમીન ધોવાણ એટલે કે કુદરતી પરિબળો દ્વારા. કુદરતી પરિબળો એટલે કે કેવા કુદરતી પરિબળો? કે વરસાદ વધુ ભારે વરસાદ થવાથી, ભારે પવનથી, તોફાન કે પૂર. આવી પરિસ્થિતિમાં જમીનમાં રહેલા જમીનના જે કણો હોય, જમીન ઉપર રહેલા જે માટીના કણો, જે ફળદ્રુપતા ધરાવતા કણો હોય, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય એટલે જમીન ધોવાણ થયું કહેવાય. જમીન ધોવાણથી જમીનની ફળદ્રુપતા ઘટી જતી હોય છે. કેવી રીતે ઘટી જાય? તો એની માહિતી આપણે જોઈએ તો જમીનની અંદર જમીનનો કોઈ ટુકડો હોય, એક ટુકડા પર જમીનના જે કણો હોય, એના રજકણો હોય, ફળદ્રુપતા ધરાવતા રજકણો, એ પવન કે પાણીથી એ ત્યાંથી ઉડી અને ત્યાંથી સ્તર બદલી અને બીજા કોઈ જમીન ઉપર જતા હોય. આ ફળદ્રુપતાવાળા જે કણો ખરા જમીનના, એ બીજા સ્તરો ઉપર જાય એટલે આ જમીન તો ફળદ્રુપતા ઘટી જ જાય, પરંતુ આ જમીનની પણ ફળદ્રુપતા ઘટી જતી હોય છે. અને આમ જમીનની ફળદ્રુપતા ઘટવાથી જમીન ખેતીલાયક રહેતી હોતી નથી અને જમીનની અંદર જ્યારે પાક લેતા હોઈએ એ સારો પાક થતો હોતો નથી. એટલે જમીનની ફળદ્રુપતા એ ખૂબ મહત્વનો પોઈન્ટ હોય. જમીન ધોવાણ થવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો હોય છે. જે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે પરીક્ષાની અંદર એક ગુણની અંદર આ વાક્ય તમારે પૂછી શકે કે જમીન ધોવાણ કોને કહેવાય? તો જમીન ધોવાણ એ જમીનના ઘટકો, જમીનના કણો હવા અને પાણીથી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય ત્યારે જમીન ધોવાણ કહેવાય. હવે આગળ જોઈએ કે જમીન ધોવાણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો સૌથી પહેલા જમીન ધોવાણ અટકાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવું જોઈએ? જમીન ઉપર થતી ચળાણ પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. તો જમીન પર થતી ચળાણ પ્રવૃત્તિ અટકાવવી. સૌથી પહેલા મુદ્દો પરીક્ષાની અંદર આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછાય તો તમે એની વ્યાખ્યા લખવાની આવે અને જમીન ધોવાણ અટકાવવાના ઉપયોગો લખવામાં આવે. એમાં સૌથી પહેલા મુદ્દો આપણે જોઈએ જમીન પર થતી ચળાણ પ્રવૃત્તિ એટલે કે જે જમીન હોય તો જમીન ઉપર ગાય, બકરી કે ઘેટા જે પ્રાણીઓ હોય, એ પશુઓ હોય, એ જમીન ઉપર નાના નાના છોડ ઉગ્યા હોય, નાની વનસ્પતિ હોય, એ ચળાણ થતી હોય એટલે એનાથી એ જમીન સાફ થઈ જાય અને જમીન જે ક્લીન હોય એટલે એમાંથી પવનથી અને પાણીથી જમીનનું ધોવાણ ઘટાડી થતું હોય છે. એટલે ચળાણ પ્રવૃત્તિ પર આપણે નિયંત્રિત કરવું જોઈએ. ત્યારબાદ જોઈએ તો બીજી વસ્તુ, બીજો પોઈન્ટ કે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ.
જે જમીન પડી રહી હોય કે જે ઉપયોગમાં ન નથી તો એ જમીન ઉપર વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષો વાવવાથી જમીન ધોવાણ અટકી જાય છે. વૃક્ષોની અંદર જે એના મૂળિયા હોય એ જમીનના કણોને જકડી રાખતા હોય છે. એટલે પડતર જમીન ઉપરથી વૃક્ષો પડતર જમીન હોય અને ત્યાં પવન ફૂંકાય, ભારે પવન આવે તો એ જમીનો જે મૂળિયા હોય જમીનના એ જમીનના કણોને પકડી રાખે એટલે જમીન ધોવાણ અટકી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પડતર જમીન પરથી વૃક્ષારોપણ કરવું જોઈએ. ત્યારબાદ જોઈએ તો ઢોળાવવાળી જમીન ઢોળાવવાળી જમીન પર સમુચ્ચ રેખીય પગથિયા પદ્ધતિથી વાવેતર. જે જમીન પહાડો ઉપર આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા જમીનના પ્રકાર, એની અંદર જંગલો અને પહાડવાળી પર્વતીય જમીન હતી. તો જે જમીનો પર્વતીય વિસ્તારમાં આવી હોય એ જમીન, આવી જમીન આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કેટલી જગ્યાએ જમીન આવી હતી. તો ઉત્તરાખંડની અંદર, હિમાચલ પ્રદેશ, આ બધા રાજ્યોમાં એવી જમીનો આવી. તો એવી જમીન ઉપર ઢોળાવવાળી જમીન ઉપર સમુચ્ચ રેખીય એટલે કે પગથિયા આકારે, તમે આસામની અંદર ચાના બગીચા તમે જોયા હશે તો એ પગથિયા પ્રમાણે એની ખેતી કરવી જોઈએ, એવું વાવેતર કરવું જોઈએ જેથી કરીને જમીન ધોવાણ અટકી પડે. ભારે પવન કે ભારે વરસાદના કારણે જમીન ધોવાતી હોતી નથી. ત્યારબાદ ઢોળાવવાળી જમીન જે હોય ત્યાં ઊંડી ખેડ કરવી પડે. વિદ્યાર્થી મિત્રો ઢોળાવવાળી જમીન એટલે કે જે પહાડો વિસ્તારની અંદર ઢોળાવવાળી જમીન આવી એમાં ખેડ ઊંડી પ્રકારની કરવી જોઈએ કે જેથી કરી ખેડ ઊંડી હોય એટલે પાણીનું શોષણ પણ થાય અને જમીનના જે કણો હોય એ પવનમાં અથવા માટી દ્વારા એ ઉડીને બીજી કોઈ જગ્યાએ સ્તરે પહોંચતા હોતા નથી. આમ ઢોળાવવાળી જમીનમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ત્યારબાદ જોઈએ તો પાણીના જે વહેણ હોય, પાણીના વહેણ જે પડ્યા હોય, વહેણ એટલે કે જે પાણી અમુક પાણી રસ્તો બનાવી દેતી તે રસ્તાની અંદર પાણી એકદમ ઘસાઈ ગયા હોય અને જમીનના કણો અને પાણીનો ઘસારો થયો હોય એવા વહેણની અંદર આડબંધ વધવા જોઈએ. ત્યાં આડબંધ એટલે કે આડાબંધ વધવા જોઈએ. પાણીનું જે વહેણ પડ્યા હોય તે આડાબંધ વધવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ અટકાવવા માટે કયા કયા એના ઉપાય, તો એની અંદર બે ગુણની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે જોઈએ કે જમીન ધોવાણ એટલે કે જમીનના કણો અને હવા, જમીનના કણો હવા અને પાણીથી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય એને જમીન ધોવાણ કહેવામાં આવે છે. ત્યારબાદ જમીન ધોવાણ અટકાવવાના ઉપાય જોઈએ તો જમીન પર થતી ચલણ અટકાવવી જોઈએ, પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું જોઈએ, ઢોળાવવાળી જમીન સમુચ્ચ રેખીય પદ્ધતિથી એનું વાવેતર કરવું જોઈએ, ઢોળાવવાળી જમીન હોય ત્યાં ઊંડી ખેડ કરવી જોઈએ અને પાણીના વહેણ પડ્યા હોય ત્યાં આડાબંધ વધવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જમીનના અટકાવવાના ઉપાય અને જમીન ધોવાણ. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ ભૂમિ સંરક્ષણ. તો ભૂમિ સંરક્ષણ કોને કહેવાય? તો સૌથી પહેલા એની વ્યાખ્યા જોઈએ કે ભૂમિ સંરક્ષણ કોને કહેવાય? તો ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તામાં વધારો કરવો. જમીનની ગુણવત્તામાં વધારો કરવો અથવા તો જમીનની ગુણવત્તા જાળવવી. તો ભૂમિ સંરક્ષણ પરીક્ષાની અંદર એક ગુણની અંદર પ્રશ્ન પૂછી શકો કે ભૂમિ સંરક્ષણ કોને કહેવાય અથવા તો ભૂમિ સંરક્ષણ એટલે શું? તો ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા જાળવવી એને શું કહેવાય? ભૂમિ સંરક્ષણ.
હવે ભૂમિ સંરક્ષણ માટેના ઉપાય એટલે કે ભૂમિ સંરક્ષણ માટે આપણે શું સૂચનો કે શું ઉપાયો કરી શકીએ? ભૂમિનું સંરક્ષણ કરવા માટે આપણે શું કરવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, જમીનનું ધોવાણ એ પણ 2 માર્ક્સની અંદર પૂછી શકો અને ભૂમિ સંરક્ષણ એ પણ 2 માર્ક્સની અંદર પૂછી શકે. એની અંદર તમારે વ્યાખ્યા આપવી પડે અને ભૂમિ સંરક્ષણ માટે શું કરવું જોઈએ? જેમ આપણે જોઈ ગયા આગળ કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાય, એવી રીતે ભૂમિ સંરક્ષણ માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા જંગલોના આસાદનને કારણે વૃક્ષ જમીનના કણોને જકડી રાખે છે. વૃક્ષો જમીનના કણોને જકડી રાખે છે. એટલે કે આપણે જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ અને જંગલોનો વિકાસ કરવો જોઈએ. જંગલોનો વધારો, આસ્વાદન એટલે કે વધારો કરવો જોઈએ. જંગલોનો વધારો કરવો જોઈએ. તો જંગલોનો વધારો કરવાથી શું થાય? તો જંગલોનો વધારો કરવાથી ભૂમિ એટલે કે જમીન ધોવાણ અટકી પડે અને જે વૃક્ષો હોય એ જમીન, જે વૃક્ષોના જે મૂળિયા હોય એ જમીનના કણોને જકડી રાખતા હોય છે. એનાથી જમીન ધોવાણ અટકી પડે છે, ભૂમિનું રક્ષણ થતું હોય છે, એની ફળદ્રુપતા ઘટતી હોતી નથી. ત્યારબાદ આપણે જોઈએ તો ઢોરાવાળી જે પહાડી ઢોરાઓ તથા નદીના કોતરો પર વૃક્ષારોપણ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહાડી ઢોરાઓ અને નદીના કોતરો પર વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી વૃક્ષો વાવવાથી જમીનનું ધોવાણ અટકતું હોતું નથી અને જમીનમાં રહેલી જે સેન્દ્રિય જે એના જૈવિક દ્રવ્યો હોય એ એમના એમ ત્યાં અટકી પડતા હોય છે અને એનું ભૂમિનું સંરક્ષણ થતું હોય છે. ત્યારબાદ જોઈએ તો રણ વિસ્તારની નજીક, રણ પ્રદેશની નજીક હારબંધ વૃક્ષો વાવવા જોઈએ. એટલે કે લાઈનસર ક્રમિક રીતે વૃક્ષો વાવવા જોઈએ. જેથી રણનો વિસ્તાર અટકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે રણની અંદર જ્યારે ફૂલ પવન આવતો હોય, ભારે પવન હોય, ત્યારે રણની અંદર ઘણી બધી ધૂળની ડમરી ઉડતી હોય છે અને એ ડમરી ઉડવાથી શું થતું હોય છે? આપણે જોતા હોઈએ છીએ ટીવીની અંદર કે આપણે રૂબરૂ પણ ઘણા વિદ્યાર્થી જોતા હોય છે કે એક ફૂલ પવન આવે ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીનના કણો ઉડીને બીજી જગ્યાએ જમીન ધોવાણ થતું હોય છે. પરંતુ આપણે રણની નજીક એટલે કે એ વિસ્તારની નજીક આપણે હાથ બંધ વૃક્ષોનું વાવેતર કરીએ તો એનાથી શું થાય? એનાથી રણ પ્રદેશ અટકતો હોય છે. ત્યારબાદ જોઈએ તો જે નદી 12 મહિના જ્યાં નદીના પૂર આવતા હોય, નદીઓના પૂર આવતા હોય એવી નદીઓના પૂર આવતા હોય તેવી નદી જ્યાં સૂકી નદી હોય. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદર અમુક નદી એવી કે બારે માસ એનું પાણી ચાલતું, અમુક નદી એવી હોય જે ચોમાસાની અંદર જ નદી જોવા મળતી હોય છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આવી નદીઓના જે નદી 12 માસ ચાલતી હોય, જે નદીમાં પૂર આવતા હોય એવી નદીઓનું પાણી સૂકી નદીમાં નિયંત્રિત કરવું જોઈએ. જેથી કરીને નહેરો દ્વારા અથવા કેનાલ દ્વારા આપણે જમીન વધારે પિયત બનતી હોય છે અને ભૂમિનું સંરક્ષણ થતું હોય છે. ત્યારબાદ જોઈએ તો સીધી સમાંતર અને સીડીદાર ખેત પદ્ધતિ અપનાવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે ઢોળાવવાળી જમીન હોય ત્યાં સીધી સમાંતર અને સીડીદાર એટલે કે પગથિયા આકારની જમીન, તમે બગીચા જોયા હશે ચાના, બરોબર? તો સીડીદાર ખેતર હોય કે જેથી કરી પગથિયા પ્રમાણે જમીન વાવી હોય ઢોળાવની અંદર, એટલે જેથી કરી પાણી દ્વારા અથવા પવન દ્વારા જમીન ધોવાણ થતું હોતું નથી અને જમીનનું સંરક્ષણ
સચવી રહેતી હોય તેની ફળદ્રુપતા સચવાતી હોય છે. ત્યારબાદ જોઈએ આપણે છેલ્લો પોઈન્ટ, તો જે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ હોય તેને પુનઃ સેન્દ્રિય પદાર્થો ઉમેરવા જોઈએ. તો જે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ હોય તેમાં પુનઃ ફરીથી આપણે એને સેન્દ્રિય પદાર્થો ઉમેરવા જોઈએ અને એની ફળદ્રુપતા લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભૂમિ સંરક્ષણ કોને કહેવાય? તો જમીનના ધોવાણને રોકી અને જમીનની ગુણવત્તા જાળવવી. ભૂમિ સંરક્ષણ માટે શું કરવું જોઈએ? તો જંગલોનો આસ્વાદનને કારણે વૃક્ષો જમીનને કરોને ઢકડી રાખે છે કે જંગલો વધારવા જોઈએ. ત્યારબાદ પહાડો વાળી જે ઢોળાવાળી જમીન હોય, જમીનના પોતાનો હોય ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ. રણ વિસ્તારની અંદર પણ હાથબંધ વૃક્ષો વાવવા જોઈએ. ખેતી કેવા પ્રકારની કરવી જોઈએ? ખેત પદ્ધતિ કેવી અપનાવવી જોઈએ ઢોળાવાળા જમીનની અંદર? તો આપણે ક્ષિતિજ સમાંતરની સીધા ખેત પદ્ધતિ અપનાવવી જોઈએ. ફળદ્રુપતા ન હોય એવી જમીનમાં ફળદ્રુપતા લાવવા માટે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ, ઉમેરો કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર જોયું જમીનનું ધોવાણ અને ભૂમિ સંરક્ષણ. તો આમ આપણે ભૂમિ સંરક્ષણ ખૂબ જ આવશ્યક જરૂરિયાત વસ્તુ છે. એ કોઈ એક સરકાર દ્વારા એ શક્ય નથી. સરકાર અને આમ જનતાના સાથ સહકારથી આપણે ભૂમિ સંરક્ષણ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. અને જો ભૂમિ સંરક્ષણ જેટલું સારું જમીન ધોવાણ જેટલું અટકશે એટલો દેશનો આર્થિક વિકાસ પણ એટલો આપણને ફાયદો થતો હોય છે. એનું ઉત્પાદન વધે, જીડીપી ઉત્પાદન એનું વધારે થઈ જાય અને ખેતરોની અંદર જે આપણો દેશ જે કહેવાય એ ખેતી પ્રધાન દેશ છે અને 60-70% લોકો હાલ પણ ખેતી પર આધારિત જીવન ગુજારે છે. એટલે આપણા જેવા દેશની અંદર, ભારત જેવા દેશની અંદર ભૂમિનું સંરક્ષણ અને જમીન ધોવાણ ખૂબ જ તાતી જરૂરિયાત છે અને આપણે બધાએ સાથ સહકાર આપી અને એ રીતે એનું આયોજન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુદરતી સંસાધનનો પાઠ પૂરો થઈ ગયો. હવે આગળના લેક્ચરમાં આપણે આર્થિક વિકાસ સેક્શન નંબર 15 જોઈશું. ફરીથી આપણે આગલા લેક્ચરમાં મળીશું.